ધારી તાલુકામાં આજે ભાજપ દ્વારા વિવિધ ગામોમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રેલી દરમિયાન ખાસ આકર્ષણ રહ્યું હતું જાણીતા કલાકાર નરેશ કનોડિયાના અંદાજમાં કરવામાં આવેલ અભિનય. એક વ્યક્તિએ તેમના સ્ટાઇલમાં અભિનય કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ઉપસ્થિત લોકોએ તેને ખૂબ સરાહ્યું અને તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ જનતા વચ્ચે સંપર્ક વધારવાનો અને સમર્થન મેળવવાનો હતો. ભાજપના આગેવાનો દ્વારા વિવિધ મુદ્દાઓ પર સંબોધન કરવામાં આવ્યું હતું અને સરકારના કાર્યો અંગે માહિતી આપવામાં આવી હતી. ધારી તાલુકામાં આજે ભાજપ દ્વારા વિવિધ ગામોમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રેલી દરમિયાન ખાસ આકર્ષણ રહ્યું હતું જાણીતા કલાકાર નરેશ કનોડિયાના અંદાજમાં કરવામાં આવેલ અભિનય. એક વ્યક્તિએ તેમના સ્ટાઇલમાં અભિનય કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ઉપસ્થિત લોકોએ તેને ખૂબ સરાહ્યું અને તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ જનતા વચ્ચે સંપર્ક વધારવાનો અને સમર્થન મેળવવાનો હતો. ભાજપના આગેવાનો દ્વારા વિવિધ મુદ્દાઓ પર સંબોધન કરવામાં આવ્યું હતું અને સરકારના કાર્યો અંગે માહિતી આપવામાં આવી હતી.